ભાવનગરમાં 2 દિવસ પહેલા એક ઘટના સામે આવી હતી કે જ્યાં ભાજપના મહિલા મોરચાના મહામંત્રીના પુત્રના જે લગ્ન પ્રસંગ હતો એ લગ્ન પ્રસંગ લોહિયાળ બન્યો હતો ને હવે આખી ઘટનામાં પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે આરોપી છે એમનું જે ઘટના સ્થળ છે ત્યાં રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરમાં છેલ્લા 6 થી 7 દિવસમાં એટલી બધી ઘટનાઓ સામે આવી છે કે જ્યાં ખુલ્લેઆમ હુમલાઓ થઈ રહ્યા છે, લોકોની હત્યા કરવામાં આવી રહી છે અને આ બાબતોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, પોલીસ આરોપીની ધરપકડ કરે છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે। હવે આ જે આખી બાબત હતી એમાં જો વાત કરવામાં આવે તો શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી જે શારદાબેન સોલંકી છે એમના પુત્રના લગ્ન પ્રસંગ દરમિયાન એક ઘટના ઘટી હતી કે જ્યાં 3 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આખી બાબતને લઈને જો વધુમાં ચર્ચા કરવા જઈએ તો જે આખી ઘટનામાં જેની ઉપર હુમલો કરવામાં આવ્યો એ રાજદીપ મેરે 6 મહિના પહેલા વીણાબા જાડેજા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને આ આખા મામલાને લઈ અને દાજ રાખી અને સગા સાળા સહિતના ઈસમોએ હુમલો કર્યો હોવાની આખી બાબત સામે આવી હતી। હુમલા બાદ આ આખી ઘટનામાં જેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો કે રાજદીપ મેર એને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તેઓ ઈજાગ્રસ્ત છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈને પહોંચી ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ નજર કરીએ। क्या माथाकूट करी थी? हैं? गोलीपति आयो तो हमથી આવ્યો તો ક્યાંથી? પાણીપતિ આવ્યો તો ક્યાંથી આવ્યો તો? અહીંથી આવ્યો તો ક્યાં ઓલા પડે ગયું? ઓલા પણ આગળ ગુરુકુળથી આગળ હવે પોલીસની કાર્યવાહીને લઈને જો ચર્ચા કરવામાં આવે તો આખી બાબતમાં પોલીસે રાજદીપ મેર નામના વ્યક્તિ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો એ આખી બાબતમાં 3 ઈસમોની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે બોર તળાવ પોલીસ મથકમાં આ 3 શખ્સો સામે ફરિયાદ પણ નોંધાઈ હતી। પોલીસે આ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું, પરંતુ અહીંયા સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે આ માત્ર એક એવી ઘટના નથી કે જે ભાવનગરમાંથી ખુલ્લેઆમ જે લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હોય એવી ઘટના સામે આવી। આના પહેલાં પણ જો ચર્ચા કરીએ અને આના પહેલાં કરતાં પણ વધારે માત્ર જો 7 દિવસની ચર્ચા કરવામાં આવે તો 7 દિવસમાં એ પછી સિંહોરનું ચોરવડલા હોય કે પછી વિઠ્ઠલવાડી વિસ્તાર હોય, આ તમામ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે કે જ્યાં ખુલ્લેઆમ યુવકો ઉપર અને જે લોકો છે તેમની ઉપર આ અસામાજિક તત્વો, ગુંડા તત્વો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે અને ભાવનગર પોલીસની કાર્યવાહીની સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કોઈ પણ આ ઘટનામાં સંડોવાયેલા યુવકો હોય કે પછી આ જે ગુંડા તત્વો છે એમની સામે ખાસ કરી અને કડક
કાર્યવાહીની બાબતો સામે નથી આવતી. માત્ર ને માત્ર પોલીસ ધરપકડ કરે છે, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે અને ત્યારબાદ આ ઘટનાઓમાં પોલીસ કાર્યવાહી શું કરે છે એ પણ ક્યાંક ને ક્યાંક એક વિષય બન્યો છે. હવે આ જે આખી ઘટના સામે આવી હતી એને લઈ અને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.